સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ખેડા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસમાં જાણે પક્ષપલટાની સિઝન જામે છે। જી હા, મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન પર્વતસિંહ ડાભી 50 જેટલા કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા। જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ નયનાબેન પટેલ સહિતના અગ્રણીઓના હસ્તે તેઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે। ત્યારે બીજી તરફ ઠાસરા તાલુકાના 100 જેટલા ભાજપના કાર્યકરો ભાજપનો સાથ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે। ઠાસરાના આગરવા સરપંચના પતિ ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત 100 જેટલા કાર્યકરો આજે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા અને પ્રભારી ભારતસિંહ પરમારના હાથે ખેસ પહેરી અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। આમ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં જાણે પક્ષપલટુઓ સક્રિય થઈ ગયા હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે પાર્ટીના સ્થાપના દિવસે માતર વિધાનસભામાં સિંજીવાડા જિલ્લા પંચાયતની સીટમાંથી ભલાડા ગામના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આજે ખૂબ પાર્ટી માટે આનંદનો દિવસ છે। પાર્ટીનો સ્થાપના દિવસ અને જોડાણનો દિવસ પણ સાથે થઈ ગયો છે। સવારથી જ આજે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના બારમુવાડા જિલ્લા પંચાયતની સીટના કાર્યકર્તાઓ જોડાયા। એમાં પણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા, તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂકેલા અને સરપંચ રહી ચૂકેલા લાંબા સમય સુધી એવા ખૂબ સિનિયર આગેવાન એમના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને બારમુવાડા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ મુક્ત થઈ। એવી જ રીતે માતર વિધાનસભામાંથી સિંજીવાડા સીટમાંથી ભલાડા ગામના અને બીજા પણ સિંજીવાડા વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતસિંહ પરમાર, પ્રભારી ઠાસરા તાલુકો। આજે ઠાસરા તાલુકાના આગરવા ગામે યુવા સરપંચશ્રીના નેતૃત્વમાં કાર્યક્રમ હતો કોંગ્રેસનો અને એ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી કંટાળીને, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી કંટાળીને 200થી વધારે કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને આજે કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે કોંગ્રેસ સમિતિના જિલ્લાના અધ્યક્ષશ્રી અને બીજા આગેવાનોના નેતૃત્વમાં તમામ 200થી ઉપર કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને એમને અમે આવકાર્યા છે।